મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ ઓફિસનું એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ કઈ રીતે એડ કરે. તો એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ એડ કરવા માટે સૌપ્રથમ વિડીયો પેરોલ મેપિંગમાં પેરોલ એસ્ટાબ્લિશમેન્ટ કરીને જે સ્ક્રીન છે એના ઉપર આપ ક્લિક કરો. ક્લિક કરતા જ સ્ક્રીન ઓપન થઈ જશે. સૌથી ઉપર ઓફિસ ડિટેલમાં ડિસ્ટ્રિક્ટ, વિડીયો નંબર, કાર્ડેક્સ નંબર અને ઓફિસનું નામ હશે. એના પછીના સેક્શનમાં એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ હશે. એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલમાં સિસ્ટમ બાય ડિફોલ્ટ એના જેટલી પણ પોઝિશન એ ઓફિસમાં મેપ હશે એ પોઝિશન વાઇઝ ડેટા ડિસ્પ્લે કરશે. સૌપ્રથમ સિરિયલ નંબર છે, એક્શન છે, પોઝિશન કોડ છે, પોઝિશનનું નામ છે. એ પોઝિશન જોડે જે પણ યુઝર કરન્ટલી મેપ હશે એનું HRPN એનું નામ આવશે. તો જેનાથી પર્ટિક્યુલર એ પોઝિશન જોડે કયો યુઝર મેપ છે એ જોઈ શકાય. તમે અત્યારે સ્ક્રીન પર જે સેકન્ડ એન્ટ્રી જોશો, જે પોઝિશન છે એમાં કોઈ એમ્પ્લોય નથી. ઇટ મીન્સ કે એ પોઝિશન વેકન્ટ છે. તો સિસ્ટમ અત્યારે એસ્ટાબ્લિશમેન્ટ ડિક્લેર ટાઈમે તમને પ્રોવિઝન આપે છે કે જેટલી ફિલ્ડ પોઝિશન છે પ્લસ જેટલી વેકન્ટ પોઝિશન છે, દરેકે દરેક પોઝિશન માટે તમારું જે મહેકમ મંજૂર થયું હોય તો એ પરમેનન્ટ છે કા ઓફિશિયેટિંગ એટલે કે ટેમ્પરરી છે એ તમે ડિક્લેર કરી શકો છો. જો કોઈ પોઝિશન પરમેનન્ટ હશે તો સિસ્ટમ તમે ક્લિક કરશો, ફોર એક્ઝામ્પલ આ પોઝિશન, તો તમે પરમેનન્ટ ઉપર ક્લિક કરશો તો બાય ડિફોલ્ટ સિસ્ટમ સેન્કશન અપ ટુ ડેટ 31 ડિસેમ્બર 9,999 લઈ લેશે. એટલે એના માટે ફર્ધર કોઈ તારીખ નાખવાની જરૂર નથી. અને ટેમ્પરરી, જો તમે ઓફિશિયેટિંગ પોસ્ટ સિલેક્ટ કરશો તો એના માટે ડેટનું સિલેક્શન તમારે મેન્યુઅલી કરવું પડશે. હવે કોઈ પણ પોઝિશન હોય ગવર્મેન્ટમાં ટેમ્પરરી તો એ 11 માસ આધારિત કરાર વાળી હોય છે. તો દરેક વર્ષે તમારે રિન્યુઅલ કરાવવી પડતી હોય છે. રિન્યુઅલ કરાવવા માટે તમે જે ઓફલાઈન પ્રોસેસ કરો છો અને જે ઓર્ડર આવે છે એ તમારે અહીંયા ઓર્ડર નંબર, ઓર્ડર ડેટ નાખવાનું પણ પ્રોવિઝન આપ્યું છે. ફોર એક્ઝામ્પલ અત્યારે 1 સપ્ટેમ્બર 2025 છે, તો તમે મેક્સિમમ ફેબ્રુઆરી 2026 સુધી ડિટેલ નાખી શકો છો. 1 માર્ચથી હાઈડ છે. હવે જ્યારે પણ માર્ચ મહિનો આવશે 1 માર્ચ એટલે એ નેક્સ્ટ યર માટે ઓટોમેટિકલી ઓપન થઈ જશે. એક સાથે તમને મલ્ટિપલ વર્ષ માટે પ્રોવિઝન કરવામાં આવતું નથી. તમે જે પણ ઓર્ડર લીધેલો હોય, જે જગ્યા મંજૂર કરાવી હોય કે આટલા ડ્યુરેશન પૂરતી, તો એ ઓર્ડરનો ઓર્ડર નંબર અને ઓર્ડરની તારીખ નાખવાની. ઓર્ડર તારીખ તમે કરંટ ડેટ કા પાછળની તારીખ નાખી શકશો. ફ્યુચર ડેટ એમાં અલાઉ નથી. એક વખત તમે ડિટેલ્સ નાખી અને સેવ બટન ઉપર ક્લિક કરશો તો સિસ્ટમ તમને મેસેજ આપશે, ઓલ રેકોર્ડ સેવ સક્સેસફુલ. તો આ રીતે તમે પોઝિશન વાઇઝ તમારું મહેકમ નાખી શકો છો. ધ્યાનમાં રાખવાની બાબતો, ફોર એક્ઝામ્પલ આ પોઝિશનમાં અત્યારે આ પર્સન બેઠેલો છે. ફોર એક્ઝામ્પલ મહિના 2 મહિના પછી પર્સન ચેન્જ થઈ જશે. ઓટોમેટિકલી કરન્ટલી પોઝિશન જોડે જે પર્સન મેપ હશે એ પર્સન અહીંયા ડિસ્પ્લે થશે. અહીંયા તમે પરમેનન્ટ અને ઓફિશિયેટિંગ જે માર્ક કરો છો એ પોઝિશન માટે માર્ક કરો છો, પર્સન માટે નહીં. પ્લસ અહીંયા તમે જે પોઝિશન માટે માર્ક કરો છો તો રિપોર્ટમાં પણ એ વસ્તુ રિફ્લેક્ટ થશે. રિપોર્ટમાં ક્યાં રિફ્લેક્ટ થશે એ હું તમને બતાવી દઉં. હવે જો તમે આ વસ્તુ નહીં કરો, તમારું મહેકમ ડિક્લેર નહીં કરો તો શું થશે એ આપણે જોઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ એના માટે તમને ચેક કરાવવા માટે ડીડીઓ પેરોલમાં બિલ પ્રોસેસિંગમાં બિલ જનરેશન પ્રોસેસ, જ્યારે તમે તમારું બિલ બનાવો છો, ફોર એક્ઝામ્પલ એક બિલ છે જે અત્યારે સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ કરેલું છે, તો એ આપણે ટાસ્ક લિસ્ટમાંથી બિલ પહેલાં પાછું લાવી દઈએ રીઓપન કરીને. જો મેકમ ડિક્લેર નહીં કરેલું હોય તો એનું શું ઇમ્પેક્ટ આવી શકે છે એ હું તમને બતાવી રહ્યો છું અત્યારે. પે મંથ ઓગસ્ટ, ગેટ ડેટા, ઠીક છે. આની અંદર 5 એમ્પ્લોય છે. હું ક્લિક કરું છું, અત્યારે 5 એમ્પ્લોય છે. ફોર એક્ઝામ્પલ એક HRPN લઉં છું. હવે હું એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલમાં જાઉં છું. HRPN સર્ચ કરીને એન્ટર બટન ઉપર ક્લિક કરું છું. ઠીક છે, આ પોઝિશન આવી ગઈ. હવે આ પોઝિશન હું અત્યારે માર્ક કરી દઉં છું. મારું ઓગસ્ટનું બિલ બને છે. ફોર એક્ઝામ્પલ હું 30 ઓગસ્ટ તરીકે માર્ક કરું છું. એનો ઓર્ડર નંબર નાખી દઉં છું અને એની ઓર્ડરની તારીખ નાખી દઉં છું અને સેવ કરી દઉં છું. મેં 30 ઓગસ્ટ સુધી માર્ક કરી છે, બરાબર છે. હવે તમે જોશો એ બિલની અંદર હું પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરું છું. પર્ટિક્યુલર એ જે બિલ છે એમાં ઇન્ડિવિજ્યુઅલ એકવાર પ્રોસેસ કરું.
આ આમનું બિલ બને છે 1/8/25 થી 31/8/25 સુધીનું. હવે મારી જે પોઝિશન છે એનું ડ્યુરેશન 30 તારીખ સુધીનું છે. 30 તારીખ પછી એ વેલિડ નથી અને બિલ બનાવે છે 31 તારીખ સુધીનું. તો હવે આની અંદર શું ઇમ્પેક્ટ આવશે? મેં એની ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ કરી છે એટલે સિસ્ટમમાં ઓટોમેટિકલી રિફ્લેક્શન આવી જશે. બિલનું સ્ટેટસ છે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ, 5 એમ્પ્લોય છે. જ્યારે હું બિલ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ કરવા જઈશ તો સિસ્ટમ મને એ પોઝિશન માટે એરર આપી દેશે કે એની વેલિડિટી છે 30/8/2025 અને તમે બિલ બનાવી રહ્યા છો 31 તારીખ સુધીનું. ઇટ મીન્સ કે તમે જે મહિના સુધીનું બિલ બનાવો છો એના કરતાં જો ઓછું ડ્યુરેશન હશે પોઝિશનનું તો તમને સિસ્ટમ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ ટાઈમે જ રોકી લેશે, તમને ત્યાંથી આગળ નહીં વધવા દે. તો ટેમ્પરરી માટે દર વર્ષે આ એકવાર એક્ટિવિટી કરવાની રહેશે. હવે ફોર એક્ઝામ્પલ હું એ પોઝિશનનું એસ્ટાબ્લિશમેન્ટ પાછું અપડેટ કરી દઉં છું. ત્રીસની જગ્યાએ 31 તારીખ કરી દઉં છું. તમે જેટલી પણ વાર ઓફિસ સેટિંગ પોસ્ટ અને તારીખ બદલશો એટલી વાર સિસ્ટમને એવું છે કે નવો ઓર્ડર જનરેટ થયો હશે તો ઓર્ડર નંબરને ઓર્ડર ડેટ તમારે નાખવાનું રહેશે. આ તમે જે પણ ડેટા નાખો છો તો સિસ્ટમમાં એની હિસ્ટ્રી પણ મેન્ટેન થાય છે. અહીંયા તમે એક્શનમાં જોશો તો હિસ્ટ્રીવાળો આઇકોન આવી ગયો છે. તો અહીંયા તમને બતાવશે જેટલી પણ એની હિસ્ટ્રી પડેલી હશે, કયા ટાઈમે શું કર્યું, કોણે કર્યું, તમને બધી જ ડિટેલ્સ અહીંયા આગળ બતાવશે હિસ્ટ્રીમાં. હવે મેં આની 31 ઓગસ્ટ નાખી દીધી છે. ફોર એક્ઝામ્પલ હવે હું એનું બિલ જનરેટ કરવા જઈ રહ્યો છું. બરોબર છે. હવે હું બિલ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ કરીશ, ક્લિક કરીશ આઇકોન ઉપર તો ઓટોમેટિકલી એ ટાસ્ક લિસ્ટમાં જવા દેશે. કેમ કે એની અંદરની સિસ્ટમ શું ચેક કરે છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા 9 એમ્પ્લોય છે તો અહીંયા હું ટાસ્ક લિસ્ટ કરવા જઈશ તો મને ડિટેલ આપી દીધી કે 9 પોઝિશનની જેમાં ડેટા નથી નાખેલો એ બ્લેન્ક બતાવે છે, અને જેમાં ડેટા નાખેલો છે એ બતાવે છે અને વેલિડ નથી. એની વેલિડ હશે, તમે જેટલા ડ્યુરેશનનું બિલ બનાવો છો એના કરતાં જો એ લેસ ધેન હશે ઓર ઇક્વલ ટુ હશે તો અલાઉ કરશે, બાકી અલાઉ નહીં કરે. હવે જે આપણે બિલ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ કર્યું એનો એક વખત રિપોર્ટમાં કઈ રીતે રિફ્લેક્શન આવે છે આપણે બતાવી દઉં. તો એના માટે તમે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરશો કે ઇન્ડિવિજ્યુઅલ જનરેટ કરશો? હું ઇન્ડિવિજ્યુઅલ જનરેટ કરું છું. ઓકે, ઓગસ્ટ અને એક્સપોર્ટ ડેટા કરું છું. સિંગલ રિપોર્ટ આવશે. સેમ આ જ વસ્તુ ઝીપ ફાઇલમાં પણ આવશે. રિપોર્ટ ડાઉનલોડ થશે તો તમે અહીંયા આગળ રિપોર્ટમાં જોઈ શકશો. હું રિપોર્ટ મોટો કરતો એટલે તમને દેખાય. જે એમ્પ્લોય ગ્રુપ છે ત્યાં આગળ પી અને ટી લખેલું હશે. પી વાળી પરમેનન્ટ જગ્યા છે અને ટી વાળી ટેમ્પરરી જગ્યા છે. તો આ રીતે એસ્ટાબ્લિશમેન્ટ ફંક્શનાલિટી દરેક પોઝિશન વાઇઝ તમારે ડિક્લેર કરવાનું રહેશે કે એ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે. પરમેનન્ટ હોય તો એનું વન ટાઈમ એન્ટ્રી છે, એનું બાય ડિફોલ્ટ 31 બનાવવાનું રહેશે. ટેમ્પરરી હશે તો એ 11 મહિના સુધી, પછી જ્યારે માર્ચ આવશે ત્યારે તમને બીજા 11 મહિના સિસ્ટમ ઓપન કરી આપશે ઓટોમેટિકલી. તમે ત્યાં સુધી એની ડેટા એન્ટ્રી કરી શકો છો. અને જો પર્ટિક્યુલર પોઝિશન ડેટા એન્ટ્રી કરેલી નહીં હોય તો સિસ્ટમ ત્યાં આગળ જ્યારે તમે ટાસ્ક લિસ્ટમાં બિલ મોકલો છો ત્યારે તમને રોકી દેશે. બીજી વસ્તુ કે કોઈ કેસમાં જો ટ્રાન્સફરવાળા કેસમાં એલપીસી ડેટ નાખેલી હશે, ફોર એક્ઝામ્પલ તમે એલપીસી 15 નાખેલી છે અને જો પોઝિશનની જે ડ્યુરેશન હશે સેન્કશન અપ ટુ એ બી 15 હશે તો સિસ્ટમ અલાઉ કરશે. 14 હશે તો સિસ્ટમ અલાઉ કરશે. પણ જો ત્યાં 14 નાખેલી હશે અને તમે એલપીસી ડેટ 15 નાખો છો તો સિસ્ટમ ત્યાં પણ તમને બ્લોક કરી દેશે. તો આ રીતે એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલમાં કઈ રીતે ડેટા એન્ટ્રી કરવી એ આજના વિડીયોમાં આપણે જોયું. થેન્ક યુ.